આંબોદમાં ગટરોનો આતંક, સ્થાનિકો ત્રાહિમામ, નગરપાલિકાની બેદરકારી ચરમસીમાએ। આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ઉભરાતી અને દુર્ગંધ મારતી ગટરોની સ્થાનિક રહીશો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ભાજપ શાસિત નગરપાલિકા અને તેમના જવાબદાર અધિકારીઓ સામે સ્થાનિકોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે। વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો છતાં જાડી ચામડી ધરાવતી નગરપાલિકા આ ગંભીર સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળતા દાખવી છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, તેમ છતાં આમોદ નગરપાલિકા નગરજનોએ પાયાની સુવિધા આપવામાં તદ્દન નિષ્ફળ સાબિત થઈ છે। ઉભરાતી ગટરોને કારણે રોગચાળાનો ભય ફેલાયો છે। સ્થાનિક મહિલાઓએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે આમોદ આરોગ્ય કેન્દ્રના કેસ રજિસ્ટર જોવામાં આવે તો પુરશા રોડ અને નવી નગરી વિસ્તારના અનેક બાળકો અને વૃદ્ધોને મેલેરિયા અને ટાઇફોઇડ જેવી ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે। સ્થાનિક રહીશોની પીડા મીડિયા સમક્ષ વ્યક્ત કરતા મહિલાએ જણાવ્યું કે આ વિસ્તારમાં લગ્ન અને સગાઈ જેવા પ્રસંગો છે, પરંતુ ગટરની ગંદકીથી એટલી દુર્ગંધ ફેલાય છે કે મહેમાનોને ક્યાં બેસાડવા તે પ્રશ્ન ઊભો થાય છે। પરિસ્થિતિ એટલી વણસી છે કે સ્થાનિક લોકો ભાજપને હાય હાય, નગરપાલિકા હાય હાય અને ચીફ ઓફિસર હાય હાય જેવા સૂત્રોચ્ચાર કરવા મજબૂર બન્યા છે। ભાજપ શાસિત નગરપાલિકાના સભ્યો પણ પ્રમુખ અને ચીફ ઓફિસર બેદરકારીથી પરેશાન છે। તેઓ વારંવાર રજૂઆત કરે છે, તેમ છતાં તેમની વાત સાંભળવામાં આવતી નથી, જેના કારણે સ્થાનિક સદસ્યો પણ જાહેર જનતા વચ્ચે જતા શરમ અનુભવી રહ્યા છે। સ્થાનિકોની કડક ચીમકી ઉચ્ચારી છે કે જો આ સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે તો તેઓ ઉભરાતી ગટરની ગંદકી નગરપાલિકા કચેરીએ લઈને હલ્લાબોલ કરશે। આમોદના નગરોમાં હવે એક જ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે, મુખ્ય અધિકારી અને પદાધિકારીઓ પોતાની ખુરશી છોડવાને ક્યારે નગરજનોના પાયાના પ્રશ્નનું નિરાકરણ લાવશે। આ ગટર હોય છે, કેટલા ટાઈમથી આવું જ રહે છે ને આ લોકોને બોલાવીએ છે તો આવતા નથી। વારંવાર એ લોકોને છોકરાઓ બીમાર બી થાય છે, પછી અમારે શું કરવું? તો પછી અમારે આંદોલન કરવું પડશે। ને બીજું કે આ આવું વારંવાર થોડું ચાલે। અમે ગરીબ પરિસ્થિતિ છે એટલે નથી આવતા, માલદારને તો તરફ જતા રહે છે। એ કેમ? એ લોકો પૈસા તો મળે છે। આ સમસ્યા તો 2-3 વર્ષથી આવું જ છે। આ તો સમસ્યા થઈ જ નથી, જઈએ છે તો બી કે આવશે આવશે, લોકોને કોઈ આવતા બી નથી, જોવા બી નથી આવતા। ના, એ પાણી ખાલી કહીએ પીવાનું પાણી ત્યારે અમે જોવા આવે, બાકી ગટરો કહીએ છે તો આવતા જ નથી। હસીનાબેન, શું સમસ્યા હતી અહીંયા? આ ગટરો ઉભરાય છે, અમે બીમાર થઈ ગયા। અમારે 2 મહિનાથી ટાઇફોઇડ થઈ ગયો છે, તે મટતો નથી। મારા છોકરા બીમાર છે અને આ લોકોને અમે 2 વર્ષથી રજૂઆત કરીએ તો આવીને જોઈને નાહી જાય છે, પણ કોઈ અહીંયા આગળ એનું નિવારણ લાવતા નથી। તો અમે ગંદકીમાં અમારી બીમારી અમે પૈસા કઈથી લાવીએ તો દવા કરાવીએ? કેટલી અમે દવાખાને દવા કરાવીએ? આ લોકો કઈ કરવા માંગતા નથી ને કોઈ જોવા આવતા નથી। રૂક્ષાનાબેન નામ છે। અહીંયા ગટરો વારંવાર છલકાય છે। અમારે ત્યાં શાદી છે, મહેમાનો કેવી રીતના કરવાની? મહેમાનોને બેસાડવાના બી કઈ। હવે તો અમે છે ને ગટરોનું પાણી ડોલો ભરીને નગરપાલિકામાં જઈશું એરવા સારું। તમારે શું કરવાનું છે? આનું નિરાકરણ લાવવાનું છે કે શું કરવાનું છે?